હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. અહીંયા આપણે જે કોઈ સ્ટોકની ચર્ચા કરીશું એ લેવા વેચવાની ભલામણ નથી, ફક્ત અભ્યાસના હેતુ માટે છે. શરૂઆત બજારથી કરીએ તો અમેરિકાની ટેરિફના જે કંઈ સ્ટેટમેન્ટ આવે છે કે ઇન્ડિયા ઉપર 25% ટેરિફ 1 તારીખથી લાગુ પડી જશે, એ પછી ટ્રમ્પ સાહેબના મેસેજ ટ્વીટ આવે છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે ઇન્ડિયા પ્રતિબંધ હોવા છતાં, અને એમને રશિયા સાથે ડૂબવું હોય તો ભલે ડૂબતું. આ બધા સ્ટેટમેન્ટ ચાલે છે. બજારનું સેન્ટિમેન્ટ પણ નેગેટિવ છે, કારણ કે એફઆઈ એની વેચવાલી છે, બીઆઈઆઈ લેવાલી છે, પણ એટલું બધી સ્ટ્રોંગ નથી. એટલે બજાર થોડું ઘણું વીક ઝોનમાં એન્ટર થયું છે. કોઈ બહુ વધારે પડતું ગબડી જાય કે એવો પ્રશ્ન નથી. અને છેલ્લે દિવસે તો યુએસ માર્કેટ પણ વીક થઈને આવ્યા છે, એટલે એને પણ અસર કરે. પણ ટેરિફની વાત કરીએ ને તો મને પોતાને પર્સનલી એવું નથી લાગતું કે આ ટેરિફને મુદ્દે આપણને કોઈ એટલી મોટી તકલીફ પડી જાય આપણી ઇકોનોમીને, કારણ કે આપણી ઇકોનોમીનો પણ ગ્રોથ એવડો છે, દુનિયાની આટલામી ઇકોનોમી છે. આવનારા વર્ષોમાં આપણે જે રીતે ટેક ઓવર કરતા જઈએ છીએ એ પ્રમાણે જોતા આવડી મોટી ઇકોનોમી અથવા તો આપણું ધ્યેય દુનિયાની 3જા નંબરની ઇકોનોમી બનવાનું હોય આવનારા વર્ષોમાં, તો એ ઇકોનોમી આવી બધી વસ્તુઓથી ડરે નહીં. ભલે બિઝનેસની વાત આવે ત્યારે હંમેશા નમી જવું જોઈએ અને નેગોશિએટ કરી અને ધંધો ગમે તે રીતે કરી લેવો જોઈએ. એ નીતિ પણ આપણા ગુજરાતીઓની જ છે. અને ગમે તે રીતે આમ તો આપણે ગુજરાતી પ્રજા જ છીએ, પણ તેમ છતાંય વેપારની દ્રષ્ટિએ કહેવાય કે અત્યારે અમેરિકા સાથેના વેપાર માટેના પાસા જે છે થોડા ઠીક નથી લાગતા, એટલે સેન્ટિમેન્ટ થોડો એવો છે. પણ મને તો એક વસ્તુ દેખાય છે કે 100% આ વસ્તુ આવનારા સમયમાં ઉકલી જશે, કારણ કે હવેના સમયમાં કોઈ પણ દેશને કોઈ પણ દેશ વગર ચાલેથી માંડી અને નાનામાં નાના દેશને પણ તમે ડરાવીને કે બીજી કોઈ રીતે કોઈ વસ્તુ કરાવી લેશો એવું બનતું નથી. નહીંતર રશિયા અને અમેરિકા અફઘાનિસ્તાનમાં આટલા બધા ખુવાર ન થયા હોય. તો ટેરિફનું પણ આવનારા સમયમાં બની શકે કે કંઈક ને કંઈક સમાધાન આવી જશે, અથવા એની અસર જે છે બજાર ઉપર ઓછી પડશે. અને આમ તો ઓછી જ પડી કહેવાય, પણ તેમ છતાંય કેટલાક સેક્ટર જે છે, ફાર્મા સેક્ટર છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ થોડી ચિંતા કરી છે કે કઈ રીતે કરીશું આ તે. પણ જ્યારે ટ્રેડ નહોતો અમેરિકાનો ત્યારે પણ આપણી ઇકોનોમી સારું કરતી હતી અને ગ્રોથ રેટ ઠીક હતો. અત્યારે પણ ગ્રોથ રેટ સારો જ છે, અને આવનારા સમયમાં પણ આપણી ઇકોનોમીનો ગ્રોથ રેટ ઉપર એટલી મોટી અસર પડે એવું લાગતું નથી. એટલે ટેરિફનું જે કાંઈ જે કહેવાય ને કે એ બધું સમય પ્રમાણે છે, ટાઈમ બિંગ છે. અને બાકી તો તમે એક વસ્તુ માર્ક કરશો કે જ્યારથી આ ટેરિફનું શરૂ થયું છે ત્યારથી જ આપણે એક વિડીયોમાં એનું ક્લેરિફિકેશન પણ આપેલું કે આપણું પોતાનું જ કન્ઝમ્પશન ઇન્ડિયાનું જ એટલું મોટું માર્કેટ છે, અને આપણું પોતાનું જ કન્ઝમ્પશન એટલું છે, ઘણી બધી કંપનીઓ ઇન્ડિયામાં જ એ રીતે ખૂબ સારું કરી રહી છે કે જ્યાં એને કોઈ ફરક પડતો નથી. તો એવી કંપનીઓ જે છે એના ઉપર આપણે ધ્યાન આપીએ આ સમય દરમિયાન તો આપણને થોડું પ્રોટેક્શન રહે. બાકી કદાચ જે કંપનીઓનું એક્સપોર્ટ સારું એવું અમેરિકામાં હોય એ કંપનીઓ પણ કદાચ 1-2 ક્વાર્ટર વહેલા મોડું, એકાદ વર્ષ કદાચ વધારે લાગે, પણ એ પોતાના રસ્તા બિઝનેસ માટેના કરી જ લેશે. કારણ કે આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ, જેનું ગુજરાતી શબ્દ કહેવા કરતાં ઇંગ્લિશમાં કેવું મને વધારે ઠીક લાગશે કે પાઇપ ઇઝ નોટ બ્રોકન ઓન યોર હેડ. અમે લોકો તો મજાકમાં આ વસ્તુ યુઝ કરતા હોઈએ છીએ, પણ આ ટૂંક સમયનું રહેશે. પણ એ ટૂંકો સમય પછી અલગ અલગ કંપની વિશે કે અલગ સેગમેન્ટ માટે ગઈ શકાય. કોઈને 1-2 ક્વાર્ટર લાગે, કોઈને એકાદ વર્ષ લાગે, કોઈને વધારે સમય લાગે થોડું ડાયવર્સિફાઈ કરતા, બીજા કન્ટ્રીમાંથી બિઝનેસ લેતા, અથવા પોતાની પ્રોડક્ટને એવી શાર્પન બનાવતા. કારણ કે 25% ટેરિફ પછી તે કોઈ માલ જશે જ નહીં કે બધો વેપાર ટોટલી બંધ થઈ જશે એવું તો નથી. કારણ કે 25% ટેરિફ છતાં એ પ્રોડક્ટ મોંઘી થયા પછી પણ એની ડિમાન્ડ હશે કે એની જરૂર હશે, તો એ વસ્તુ તો થવાની જ છે, એનો બિઝનેસ થવાનો છે. અસર થાય એની ના નથી, પણ કેટલીક વસ્તુ એવી હોય કે જે 25% ટેરિફ હોવા છતાં પણ આપણા કન્ટ્રીની જ અનુકૂળ આવતી હોય એવું પૂરેપૂરું બની શકે. અને એટલા માટે તો આટલી બધી ચાની આપણી પાસે બ્રાન્ડ્સ છે, લોકલ એટલી બધી બ્રાન્ડ્સ છે. ઇવન અમુક લોકલ બ્રાન્ડ્સ જે છે એ તો સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સ જે છે હિન્દુસ્તાન યુનિલિવર કે ટાટાની, એના કરતાંય ઘણી મોંઘી બ્રાન્ડ્સ મેં જોઈ છે અને સારી ચાલે છે, કારણ કે લોકોને એની ટેવ છે. એટલે ભાવ સામે એ વસ્તુ નથી જોવાતી. એટલે આ બધી ટેરિફની વાત થઈ. હવે આપણે થોડી સ્ટોકની ચર્ચા કરી લઈએ. તો આજે બને ત્યાં સુધી આપણે સબસ્ક્રાઈબરના પ્રશ્નોના જવાબ આપીએ છીએ, અને એ સિવાય એક નવો જે વિચાર છે એની આપણે વાત કરીશું. તો પહેલાં એક ક્વેશ્ચન એક સબસ્ક્રાઈબર મિત્રએ LEX
વિશે જણાવવાનું કીધું છે. એલયુએક્સ કરીને કોઈ શેર મળતો નથી, તો એ કદાચ એલયુએક્સ લક્સ ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરતા હોય તો કોમેન્ટમાં જરા કન્ફર્મ કરજો, તો પછી આપણે જોઈ લેશું. ત્યાર પછીનો પ્રશ્ન રિલાયન્સ પાવર વિશેનો છે, છેલ્લો લેટેસ્ટ જે છે. તો રિલાયન્સ પાવર માટે તો આમ જોવા જઈએ તો નો કોમેન્ટ્સ એવું કહેવાય, કારણ કે અનિલ અંબાણી ગ્રુપની કંપની છે અને છેલ્લા 1-2 દિવસથી ઈડીના દરોડા અને આ બધું ચાલુ છે. એક્ઝેક્ટલી એ કઈ કંપનીને ચાલે છે તપાસ કે આપણને ખ્યાલ નથી, પણ રિલાયન્સ પાવર છેલ્લા કેટલાક સમયથી ટ્રેક ઉપર આવતો જાય છે, કારણ કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જે ઇક્વિટી હોલ્ડ કરી છે અને મોસ્ટલી ઘણી બધી બેન્કો જે છે એનું દેવું ઇક્વિટીમાં એમાં પણ કન્વર્ટ કર્યું છે. એટલે આમ જોવા જઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તો બહુ ઓછું પ્રમાણમાં 24-25% છે, બાકીનું બધું ઇન્સ્ટિટ્યુશન્સ અને પબ્લિક વધારે છે. વર્કિંગ જે છે થોડું સુધર્યું છે, કંપની માંદી હતી એમાંથી ફરીથી રિવાઇવ થઈ રહી છે, કેટલાક સારા સમાચાર પણ છે અને એટલે જ એનો ભાવ અહીંયા સુધી પહોંચ્યો છે. પણ મારી દ્રષ્ટિએ તો હજી પણ થોભો અને રાહ જુઓ એવું કહી શકાય, કારણ કે જો પાવર ઇન્ડસ્ટ્રીની જો વાત કરવી હોય તો મને પર્સનલી કહેવાય ને કે મને લીડર વધારે ગમે છે પાવર સેક્ટરમાં. એટલે હું રિલાયન્સ પાવરની અગેન્સ્ટમાં જે ટાટા પાવર છે, સીઈએસસી છે, જો તમે જનરેશનવાળી કંપનીમાં જ વધારે જવા માગતા હો તો ઇવન જેએસડબલ્યુ એનર્જી જે છે એને પણ રિલાયન્સ પાવર કરતાં આગળ વધુ. હા, મેનિપ્યુલેશન્સ માટેનું થોડું ઘણું ટ્રેડિંગ મેન્ટાલિટીથી તમે કામ કરતા હો તો રિલાયન્સ પાવરમાં વિચાર કરી શકાય. એ જોખમી પણ એટલું જ છે અને કદાચ રિવોર્ડ પણ એટલો જ આપે. બની શકે કે ટાટા પાવર તમને એટલો રિવોર્ડ ના આપે, કારણ કે હવે એ 390-400થી વધીને 800 થવામાં ઘણો સમય લાગે, જ્યારે આ 50-55થી 100-150 પણ બની શકે છે. પણ સામે રિસ્કી પણ એટલું જ છે ને એને ટ્રેડિંગ સ્ટોક તરીકે અને ચાર્ટ પ્રમાણે, ડિલિવરીના વોલ્યુમ પ્રમાણે તમે એને સ્ટડી કરતા જતા હો તો ટ્રેડિંગ માટે એને તમે યુટિલાઇઝ કરી શકો છો. એટલે એમાં કોઈ લેવા વેચવાની સલાહ નથી, પણ આ મારો પોતાનો વ્યૂ બને છે. બીજો જે ક્વેશ્ચન છે એ એક સબસ્ક્રાઈબરને ઇનહેરિટેડ, એટલે એમને વારસામાં મળ્યા છે સ્ટોક, એમની વાત કરી. તેમાં એક બ્લેક રોઝ કરીને કંપની છે કે જે બહુ જૂની કંપની છે. મને યાદ છે કે જ્યારે મેં મારું બીએસસીમાં એડમિશન ફર્સ્ટ યરમાં લીધું હતું ત્યારે એનો આઈપીઓ આવ્યો હતો અને ફોર્મ ભરવા માટે મારા એક મેથ્સના પ્રોફેસર, જેની પાસેથી હું શેર બજારનું થોડું શીખવાનું એ સમયે મેં શરૂ કર્યું હતું અને હર્ષદ મહેતા વખતેનો સમય હતો, થોડાક રૂપિયા પણ કમાણા હતા એટલે સારું લાગતું હતું અને એનું ફોર્મ બધા એ આઈપીઓના હું ભરી દેતો હતો એમના અને એમના ક્લાયન્ટના, અને સામે મારી ફીસ નહોતા લેતા. એ સમયે આવ્યો હતો અને ત્યારે એનું નામ ઇન્ડિયા ફેબ કરીને હતું. કેમિકલ કંપની છે, મેઇનલી મેન્યુફેક્ચરિંગ પણ છે અને એક્રીઆલ્ડીહાઇડથી માંડી અને બીજા 2-3 એવા આમ જોવા જઈએ હવે કોમોડિટી કેમિકલ કહેવાય, પણ એ સમયે તો એની બહુ ડિમાન્ડ રહેતી હતી અને મેઇનલી જાપાનીઝ એક ટ્રેડિંગ હાઉસ સાથે એમને કોલાબરેશન્સ છે અને એ સમયે એશિયામાં લાર્જેસ્ટ કેપેસિટી એ ધરાવતી આ કંપની હતી. એટલે એ સમયે ઘણી લાઇમલાઇટમાં રહેતી હતી, ટ્રેડિંગ કંપની હતી. અને ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો પ્રમાણમાં ઓકે કહી શકાય, 13-14% આજુબાજુ આરઓસી ને આરઓઈ 19% આરઓસી જેવું છે, આરઓઈ જે છે 13-14% જેવું છે. એની સામે પ્રોફિટ માર્જિન એક ટિપિકલ કેમિકલ કંપનીની જેવો 8%, 9%, 7%ની આજુબાજુ ફરતો રહેતો હોય છે. એટલે આમાં પણ આમ કોઈ મારા સ્ટડીનો સ્ટોક નથી, આ તો થોડી ઘણી ઓવરવ્યૂ જોઈ અને હું કોશિશ કરું છું જવાબ આપવાની. બાકી પર્સનલી આમાં આ સ્ટોકમાં કોઈ મારો પોતાનો ઇન્ટરેસ્ટ નથી, તો તમે તમારો સ્ટડી જાળવી રાખો, કારણ કે તમને વારસામાં મળ્યા છે એટલે તમારા જેટલો ઇન્ટરેસ્ટ બીજાને ઓછો હોય. પણ છતાંય વ્યૂ આ રીતનો છે. ઠીક કંપની છે, કેમિકલ સેક્ટર રિવાઇવ થાય છે. અત્યારે કોઈ ખાસ એમાં કંઈ હલચલ દેખાતી નથી. વોલ્યુમ થોડા ઘણા છેલ્લા સમયથી વધ્યા છે, એક સમયે ખૂબ સારા એવા ભાવથી નીચે આવ્યો છે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ સારું છે, ખાસ દેવું એટલું બધું નથી. આ રીતની કંપની છે. અને એમણે બીજી જ કંપની નોવાર્ટિસ ઇન્ડિયાનો પણ પ્રશ્ન કર્યો છે. એનો સ્ટડી મારે પહેલાં રહેતો હતો, પણ છેલ્લા 1-1.5 વર્ષથી મેં એમને મૂકી દીધો છે. અને પહેલાં ઘણા સમય પહેલાં એમનું હોલ્ડિંગ હતું, ઘણું કામ કર્યું હતું નોવાર્ટિસમાં, પણ એ સમયે સ્ટોક આપણને થકાવે એ રીતની મુવમેન્ટ રહેતી હતી. 600-700ની રેન્જમાં જ હતો. લગભગ 1 વર્ષથી વધારે સમય એમણે 600 ને 700ની રેન્જમાં કાઢી નાખ્યો હતો. અને એની જે મેઇન બધી પેટેન્ટેડ પ્રોડક્ટ હતી નોવાર્ટિસની, એ બધી જતી રહી હતી. બીજી ઘણી બધી કંપનીઓ એમાં મર્જ થઈ હતી અને ઘણા બધા બિઝનેસ વર્ટિકલ્સ છે. પણ ફાર્માની એક સારી મલ્ટીનેશનલ કંપની છે, પણ સ્ટેગ્નન્ટ છે, ગ્રોથ નથી. હવે થોડી રિવાઇવ થઈ રહી છે, થોડો ગ્રોથ હવે આવી રહ્યો છે. એટલે કદાચ આવનારા સમયમાં સારા દિવસો આવે તો પૈસાની જરૂર ન હોય તો નોવાર્ટિસ ઇન્ડિયા જે છે એ સ્ટોક સ્ટેબલ કહી શકાય, કે જેને આપણે વધારે સમય લાંબો ટાઈમ સુધી પણ રાખી શકાય. ભલે લેવા કે વેચવાની કે તમારા નિર્ણય જે છે એ તમારે લેવો જોઈએ, એ કોઈ ભલામણ નથી. પણ પર્સનલી
આ રીતે મને એનો ઓપિનિયન જે કહેવાય એ લાગે છે. ત્યાર પછીનો જે ક્વેશ્ચન્સ છે આપણા સબસ્ક્રાઈબર મિત્રોનો, એક કેરારો ઇન્ડિયાનો છે, પણ એ ગેબ્રિયલની સાથે એનું પણ આપણે સ્ટડી એક જોઈ લેશું. હવે એક આ મિત્રએ જેમ કીધું કે મને વારસામાં મળેલા આ સ્ટોક છે, તો આજે જે એક વાત કરવાની છે આપણે એ એક એવા સ્ટોકની કરવી છે, અને લગભગ 6 સ્ટોક અથવા 8 સ્ટોક એવી આપણે ચર્ચા કરવી છે. 6 થી 8 સ્ટોકનો એક પોર્ટફોલિયો એવો રાખવો જોઈએ કે જે તમે આવનારા સમયમાં 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ સુધીની વિઝિબિલિટી જોતા હો. 20 વર્ષ થોડું વધારે કહી શકાય, કારણ કે 5-10 વર્ષમાં તો સિનારીઓ ઘણો ચેન્જ થતો હોય, પણ છતાંય 15 વર્ષ સુધીનો ટાઈમ ફ્રેમ તમે રાખી શકો કે એવા સ્ટોક કયા કે જે તમારે વારસામાં આપીને જવાની ઈચ્છા થાય લાંબા ટાઈમ સુધીના. એવા આપણે 6 સ્ટોક અથવા તો 8 સ્ટોક તમારા ઓપિનિયન મૂકજો ચોક્કસ કે 6 સ્ટોક રાખવા જોઈએ કે 8 સ્ટોક. પછી જોઈશું આપણે, પણ 6 સુધીનું મને વિચાર થાય છે. 6 સ્ટોક એવા આપણે સિલેક્ટ કરીને એનું ડિસ્કશન કરવું છે કે જે આપણે આવનારી પેઢીને વારસામાં આપી જઈએ. અને એના માટે મને પહેલો જે સ્ટોક લાગે છે સૌથી એપ્રોપ્રિએટ, એ સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સની હમણાં જ આપણે એનબીએફસી કંપનીઓની ચર્ચા કરી હતી, ત્યારે એમની પણ આપણે ચર્ચા કરી હતી. પણ જે સ્ટોકને આપણે લાંબા સમય સુધી વારસામાં આપી જવા માટેનો વિચાર કરતા હોય, એમાં 4 કે 5 વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવાની હોય. એક તો પ્રમોટર ગ્રુપ જે કહી શકાય, પ્રમોટર ગ્રુપનો ટ્રેક રેકોર્ડ. બીજો, એ કંપનીનો બિઝનેસ. ત્રીજું, એ કંપનીનું આવનારા 20 વર્ષ પછીનું ભવિષ્ય. અને ત્યાર પછી કંપનીનું પરફોર્મન્સ. આવી બધી વસ્તુઓ જે કહેવાય ને કે એ જોતા, અને બીજું 5મે નંબરે લેવું હોય તો આપણે કહેવાય કે રેડ ફ્લેગ કોઈ નથી. એટલે આવી કંપનીમાં 4 કે 5 મુદ્દા ટીક થતા હોય તો એ બજાજ ફાઇનાન્સમાં બધા જ મુદ્દા ટીક થાય છે. પ્રમોટરનું બેકગ્રાઉન્ડથી માંડી એમાં કહેવાપણું છે નહીં કશું. કંપનીનો બિઝનેસ આવનારા સમયમાં પણ રહેવાનો છે, અને ઉલટાનું કંપનીએ તો એવું સાબિત કર્યું છે કે જેમ જેમ સમય કે ટેકનોલોજી આગળ વધશે એમ કંપનીનો બિઝનેસ વધારે સારો થશે. 3જે નંબરે કંપનીએ જે ટ્રેક રેકોર્ડ છેલ્લા વર્ષોમાં જે રોકાણકારોને વળતર આપ્યું, જે બિઝનેસ વધાર્યો છે અને રિટર્ન આપ્યું છે, વેલ્યુ ક્રિએટ કરી છે, એ પણ પ્રૂફ છે. અને 5મું કે કોઈ એમાં રેડ ફ્લેગ આપણને અત્યાર સુધી દેખાતો નથી. તો પહેલો સ્ટોક આપણે નક્કી કરીએ છીએ છે બજાજ ફાઇનાન્સ. અને પછી આપણે ક્યારેક 2-4-6 મહિનાનો રિવ્યૂ પણ કરતા રહીશું. અને પછીનો સ્ટોક હવે આપણે નક્કી કરીશું જે મને ઠીક લાગશે 6 અથવા 8 સ્ટોક પ્રમાણે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ ચોક્કસ કરજો. કોઈ પ્રશ્ન હોય તો કરજો. અને ખાસ કહેવાનું મિત્રો કે ઘણા ગુણીજનો મિત્રો છે કે જે પોતે સ્ટડી કરે છે, જેને પોતાની ઇનસાઇટ છે. તો તમારી પણ કોઈ જગ્યાએ કોઈ એવી માહિતી કે કોઈ એવી બાબતો તમને દેખાય તો એ કોમેન્ટમાં ચોક્કસ લખશો. વધુને વધુ મિત્રોને ચેનલ સાથે જોડવા માટેની અપીલ છે. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.